વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી મામલે કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે। વોર્ડ નંબર 1માં રીકાઉન્ટિંગ માટે અમીર રાવતે માંગ કરી છે। ચૂંટણી અધિકારીએ પત્રકમાં ચેડા કર્યાનો ગંભીર આક્ષેપ છે। ત્યારે અમિત રાવત જે વિજેતા હોવા છતાં પરિણામ બદલાયું છે। કોર્ટે ચૂંટણી કમિશનર અને કલેક્ટરને નોટિસ પાઠવી છે। કુલ 17 સામાવાળા પક્ષકારોને કોર્ટે નોટિસ આપી છે। ગણતરી થઈ 12 વાગે અમને ધ્યાન પર આવ્યું કે પુષ્પાબેન વાઘેલાના 3 વોટ હરીશભાઈ પટેલ કરતાં વધારે છે, પણ જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું તો 31 મતે પુષ્પાબેન આગળ ચાલતા હતા, આગળ છે એવું ડિક્લેર થઈને પુષ્પાબેનને મહિલા સીટમાં વિજેતા જાહેર કર્યા અને હરીશભાઈને પુરુષ સીટમાં સામાન્ય પુરુષ સીટમાં જાહેર કર્યા। જો આ 31 મતનો તફાવત ના હોય અને પુષ્પાબેનના 31 મત વધારે હોય તો સામાન્ય મહિલાની સીટમાં શ્વેતાબેન શાહ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એના કરતાં મારા 1100 મત વધારે છે। ચૂંટણી કમિશનના નિયમ મુજબ પુષ્પાબેન સામાન્ય સીટમાં વિજેતા જાહેર થાય અને હું સામાન્ય મહિલામાં વિજેતા જાહેર થઉં પ્રોવિઝન પ્રમાણે। તો એ બાબતે ધ્યાનમાં રાખીને અમે 12:15 અરજી કરેલી કે ફરીથી મતગણતરી થાય, પણ ચૂંટણી કમિશન રિટર્નિંગ ઓફિસરે 3 વાગે અમને લેટર આપીને ફરી રીકાઉન્ટિંગની ના પાડવામાં આવી। ત્યારબાદ અમે કલેક્ટરને પત્ર લખીને તમામ રેકોર્ડ્સ પ્રિઝર્વ કરવાનું કીધું અને એમને અમે માંગણી કરી રીકાઉન્ટિંગની। તો આ આરઓનો અધિકાર છે અને હવે એને ચેલેન્જ કરવા તમને ઇલેક્શન પિટિશન કોર્ટમાં કરવી પડે એવી અમને માહિતી આપતા અમે કાલે ઇલેક્શન પિટિશન ફાઇલ કરી છે। અમારી ડિમાન્ડ છે કે વોર્ડ નંબર 1નું ફરીથી રીકાઉન્ટિંગ થાય અને રીકાઉન્ટિંગ થયા પછી જે બી લોકોનો ચુકાદો હશે એમને શિરોમાન્ય